એક ધારાસભ્ય અને એક ભારતીય જનતા પાર્ટીના સાંસદ સતત એકબીજાના સામે શાબ્દિક વોર કરતા હોય છે, પરંતુ એક કર્મચારીઓ છે તેમનો પગાર વધારો ન થતા આ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના જ સાંસદ મનસુખ વસાવા સાથે જોવા મળ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજકારણમાં એક કહેવત છે કે તેમની દોસ્તી પણ ક્યારેય નથી હોતી અને તેમની દુશ્મની પણ ક્યારે હોતી નથી। અહીંયા દોસ્ત અને દુશ્મન કોઈ કાયમ રહેતું નથી તેવી પણ એક કહેવત છે। અને ભરૂચ જે લોકસભાની સીટમાં એક સમયના આ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ જ્યારે ઉમેદવારી નોંધાઈ હતી તે જ સમયે તેમના સામે આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે હતા ચૈતર વસાવા પોતે ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને ભરૂચમાં બનતા પ્રશ્નોને લઈને તે સતત અવાજ પણ ઉઠાવતા જોવા મળે છે। જોકે ચૈતર વસાવા અને મનસુખ વસાવા સતત એકબીજાના સામે આરોપ પ્રત્યારોપ સતત કરતા રહેતા હોય છે। અને આજે ભરૂચમાં જે પ્રકારે બ્રિટાનિયા કંપનીમાં 300થી વધારે કર્મચારીઓ તેમના પગાર વધારાને લઈને આંદોલન કરી રહ્યા છે, તે સમયે આ બંને વ્યક્તિઓ સાથે જોવા પણ મળ્યા છે અને તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। કામદારો છેલ્લા 6 દિવસથી અહીંયા ધરણા હડતાલ પર હતા, સ્ટ્રાઇક પર હતા। એટલે મનસુખભાઈ સાહેબનું પણ સંસદનું સત્ર ચાલુ હતું, મારે પણ વિધાનસભાનું સત્ર હતું। અવારનવાર અહીંથી કામદારોના ફોન આવતા હતા કે અમને તમારી મદદની જરૂર છે, ત્યારે આજે અમે આવ્યા છે। અને આવીને જે તમારી માંગણીઓ છે, એક તો તમારે સેલરીના બેઝિક ભાવ વધારાની માંગ એક છે, ને એક જે મેડિક્લેમ્પમાં જે 2 લાખ રૂપિયા છે એને 5 લાખ રૂપિયા કરવાની વાત છે। તે તમારો અધિકાર છે અને એ અધિકાર મળવો જોઈએ, કેમ કે અમે આવ્યા ને જોયું તો આમાંથી ઘણા 1-2 જણે મને કીધું કે હું 13 વર્ષથી અહીંયા નોકરી કરું છું, આજે પણ મારો પગાર 10,800 રૂપિયા છે। તો કંપનીમાં 13થી 15 વર્ષ નોકરી કરનારા પણ ઘણા સાથીઓ છે। તો સામાન્ય જગ્યાએ પણ કોઈ પણ મજદૂર હોય, કોઈ દુકાન કરિયાણાના દુકાને રહેતો હોય, એનો પણ દિવાળીએ 500 કે 1000 રૂપિયા તે દુકાનદાર વધારી આપતો હોય, તો આ લોકોએ પણ મોંઘવારીના હિસાબે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેનો ભાવ એમણે પગાર વધારો કરી આપવો જોઈએ અને સાથે સાથે જે પણ મેડિક્લેમ છે એ પણ એમણે આપવો જોઈએ। એ માંગ સાથે અમે તમારા સમર્થનમાં આવ્યા છે અને આવ્યા છે ત્યારે કંપની આપણા વિસ્તારની છે, કંપનીને પણ કોઈ પણ જાતનું નુકસાન ના થાય। આપણા કામદારો વર્કરો છે, ભલે આજે હડતાલ પર સ્ટ્રાઇક પર છે, એમની પણ રોજગારી અહીંયા જ ચાલે છે, એટલે આવનારા દિવસોમાં પણ અહીંયા જ એમની રોજગારી ચાલે એ હેતુને ધ્યાને રાખીને અમે તમારા સમર્થનમાં છે। તમને ન્યાય મળે એ જ અમારો હેતુ છે। એટલે મેનેજમેન્ટના જે મુખ્ય લોકો છે એની સાથે તો આજે આપણી કોઈ પણ પ્રકારની મુલાકાત નથી થઈ। 2 વ્યક્તિઓ હમણાં મળ્યા, પણ એમણે પણ આપણને એવું કીધું કે અમારા એમડીને ઉપર બેંગ્લોર ઓફિસ છે, ત્યાં એમની જે માંગણી છે અમે મોકલાવીએ છીએ અને એ માંગણીમાં જે પણ નિર્ણયો આવશે એ અમે જણાવીશું। ત્યારે અમારો મનસુખભાઈ સાહેબ હોય, અહીં ઉપસ્થિત શેરખાનભાઈ હોય કે તમામ આગેવાનો, બધાનો હેતુ એ જ છે કે તમને ન્યાય મળે। ત્યારે આ ન્યાય મેળવવા માટે પણ આપણે શાંતિપૂર્વક કે તમને અને કંપનીને કોઈ જગ્યા પર નુકસાન ના થાય ને આપણું નિરાકરણ આવી જાય એ હેતુસર ધીરેથી એમની સાથે વાત ચર્ચા જે કંઈ હમણાં પણ કરવાની થશે। મનસુખ સાહેબ પણ આવ્યા છે તો પાછા પણ મળવાનું થશે તો મળી લઈશું, પણ તમારું નિરાકરણ આવશે એ હવે બધા જ લોકો આવ્યા છે એટલે અમને પણ પૂરો ભરોસો છે કે બધાના સહકારથી, વિશ્વાસ છે કે બધાના સહકારથી તમારું નિરાકરણ ટૂંક જ સમયમાં આવશે અને કંપની તમારા હિતમાં નિર્ણય લેશે એવો પૂરો આપણને પણ વિશ્વાસ છે। તો ટાઈમ લાગશે તમને કેમ? હા, તો અમે બ્રિટેનના કંપની પર આવ્યા છે, અહીંયા ચૈતરભાઈ બી છે, પછી અમે બધા લોકો આ વિસ્તારના આગેવાનો છે। એટલે આ તો કામદારોના પ્રશ્નો લઈને તો આપ મધ્યસ્થી બનો અને આ લોકોને પણ કાલે તો રવિવાર છે, પણ પછી તમે જ્યારે કહો ત્યારે આપણે પાછું સોમવારે અમારી પાર્લામેન્ટ ચાલુ થાય છે, મંગળવારથી એવું। હા, અમારી જોડે જ છે, મારા પહેલાં આવ્યા હતા, પછી મેં બંને ભેગા થઈ ગયા। આમાં બંને સાથે જોવા મળતા તેમના જે સમર્થકો છે સતત ચર્ચા પણ કરી રહ્યા હતા અને આ બંને એકબીજાના વિરુદ્ધમાં ઘણીવાર ભાષણ આપતા હોય છે, પરંતુ આ બંને સાથે પણ લોકોના પ્રશ્નોને લઈને અવાજ પણ ઉઠાવી રહ્યા છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય
તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.